સુરત ઉધના વિસ્તારની વિનાયકનગર સોસાયટી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર કુમારી વિશાખા તાઈ વૃંદાવનવાસી અને રવિ કિરણ મહારાજ ડોંડાઈચેકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ ભાગવતમ હિન્દુ ધર્મના 18 પુરાણો પૈકીનું એક છે, જેને ક્યારેય ભાગવત પુરાણ, ભાગવત મહાપુરાણ કે ફક્ત ભાગવત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભાગવતમાં મૂળભૂત રીતે ભક્તિ યોગ પર ભાર મૂકવામાં આવ્યો છે અને તેમાં કૃષ્ણને પરમેશ્વર અને સ્વયં ભગવાન તરીકે નિરૂપવામાં આવ્યા છે. ત્યારે સુરત ઉધના વિસ્તારની વિનાયકનગર સોસાયટી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કથાકાર કુમારી વિશાખા તાઈ વૃંદાવનવાસી અને રવિ કિરણ મહારાજ ડોંડાઈચેકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય મહેમાન તરીકે ભારત સરકારના કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર. પાટીલ હાજર રહ્યા હતા અને આ ભાગવત કથામાં છોટુભાઈ પાટીલ, જિગ્નેશ પાટીલ, પ્રકાશભાઈ ખેરનાર, શરદભાઈ પાટીલ, ડોક્ટર દીનાનાથ મહાજન, શ્રીમતી રોહિણીબેન પાટીલ, સોમનાથભાઈ મરાઠી, બળવંતભાઈ પટેલ, શ્રીમતી હિનાબેન કણસાગરા સહિત તમામ અગ્રણીની ઉપસ્થિતિ રહી હતી.